જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર દોસ્તો, ગુજ્જુ ટોક ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજની વાત એવી છે કે મોટા ભાઈ તેની પત્ની સાથે ઘર છોડીને ચાલ્યો ગયો અને નાના ભાઈની પત્નીએ તેની સાસુના હાથમાંથી રોટલી છીનવી લીધી અને કહ્યું કે તને હરામનું ખાવા માટે કંઈ નહીં મળે, પહેલાં નોકરાણીની જેમ કામ કર। ત્યારે તેણે તેની બિચારી સાસુને ઘરમાં રહેવા ન દીધી। પછી થોડા દિવસો પછી તેણે તેની સાસુને ફરીથી દરવાજા પર જોઈ તો તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી। ત્યારે અચાનક પાછળથી એક વ્યક્તિ આવ્યો, જેને જોઈને તેણીના હોશ ઉડી ગયા અને હાથ જોડીને તેના પગે પડી। આખરે તે વ્યક્તિ કોણ હતી, જેને જોઈને તે ખૂબ ડરી ગઈ? આવો જાણીએ। ગરિમા, જલ્દી તૈયાર થઈને નીચે આવ, તારો ભાઈ ગમે ત્યારે આવી શકે છે। આના પર ગરિમાજીએ ઉપરથી બૂમ પાડી અને કહ્યું કે બસ 2 મિનિટ, તૈયાર થઈને નીચે આવું છું। તમે બાળકોને કહો કે ત્યાં કોઈ ગંદકી ન ફેલાય, મેં હમણાં જ બધું સાફ કર્યું છે। ઓહ હા, ભાગ્યવાન, હું બાળકોને અત્યારે જ તેમના રૂમમાં મોકલું છું, તું જલ્દી તૈયાર થઈ જા। સુખમજીએ તેમના બાળકોને ઝડપથી તેમના રૂમમાં જઈને બેસવાનું કહ્યું અને કહ્યું કે તમારા મામા થોડી વારમાં આવે છે, તો ચૂપચાપ જઈને રૂમમાં બેસો અને અવાજ ન કરો, ઠીક છે? હવે જાઓ। શુભમજીએ તેમના બાળકોને અંદર મોકલ્યા અને તે જ સમયે તૈયાર થઈ ગરિમાજી પણ નીચે આવ્યા અને રસોડામાં કામ કરવા લાગ્યા। તેમણે તેમના ભાઈ માટે પહેલેથી જ ઘણું બધું રાંધ્યું હતું અને હજી ઘણું રાંધવાનું બાકી હતું। એટલામાં તેમના દરવાજે ટકોરા પડ્યા અને દરવાજા પર કારનો હોર્ન વાગ્યો। હોર્નનો અવાજ સાંભળીને તે સમજી ગયા કે તેમનો ભાઈ આવી ગયો છે। તેમણે ખુશ થઈ પ્રેમથી તેમના ભાઈને અંદર બોલાવ્યા અને તેમને બેસાડ્યા। શુભમજીએ ખૂબ જ નમ્રતાથી તેમની પત્નીને કહ્યું, હે ભાગ્યવાન, તારા ભાઈને ખવડાવવા માટે કંઈક લાવ। આ સમયે ગરિમાજીના મોટા ભાઈ માધવજીએ કહ્યું, ના ના બનેવી લાલ, જ્યાં સુધી મારી બહેન નહીં કરે ત્યાં સુધી હું પાણી પણ પીશ નહીં, એટલે હું આટલી વહેલી સવારે આવ્યો છું। ગરિમાજીએ શુભમજીને કહ્યું, મેં તમને કહ્યું હતું કે હું અને ભાઈ બંને ઉપવાસ કરીએ છીએ। જ્યાં સુધી હું ભાઈને તિલક નથી કરતી ત્યાં સુધી ન તો ભાઈ કંઈ ખાય છે કે ન હું કંઈ ખાઉં છું। ચાલ ભાઈ, તું બેસ, હું પણ તારા માટે આરતીની થાળી લઈને આવું। ત્યારે શુભમજીએ કહ્યું, તું ઊભી રહે, હું આરતીની થાળી લઈ આવું। અને શુભમજી આરતીની થાળી લઈ આવ્યા અને તેમને મીઠાઈ ખવડાવી। ત્યાર પછી બધાએ સાથે ભોજન લીધું અને ઘણી વાતો કરી। પછી બપોર સુધીમાં ગરિમાજીના ભાઈ પાછા ગયા, કારણ કે તેમની પાસે બીજા ઘણા બધા કામ હતા। ખરેખર ગરિમાજીના ભાઈ નાના ઉદ્યોગપતિ હતા, પરંતુ તેઓ ધીમે ધીમે તેમનો વ્યવસાય વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં ઘણી મહેનત અને સમયની જરૂર હતી। તેથી તે આ ફેરફારમાં વધુ સમય પસાર કરી શકતા ન હતા। પરંતુ ગમે તે થાય, રક્ષાબંધનના દિવસે ભાઈ તેની બહેનના ઘરે સમય પહેલા પહોંચી જતો, કારણ કે તે તેમની બહેનને ખૂબ પ્રેમ કરતા હતા। બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। લગ્ન પછી બંને અલગ થઈ ગયા, પરંતુ તેમની વચ્ચેનો પ્રેમ ઓછો થયો નહીં, બલકે સમય સાથે તેમનો પ્રેમ વધતો ગયો। તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેથી તેમના 1000 કામોને બાજુ પર રાખીને પણ રક્ષાબંધન અને ભાઈબીજ, આ 2 તહેવારો પર જો કોઈ કારણોસર ગરિમાજી તેમના ઘરે ના જઈ શકે, તો માધવજી પોતે જ તેમનું બધું કામ છોડીને તેમની બહેન પાસે તિલક કરાવવા અથવા રાખડી બંધાવવા માટે સમયસર પહોંચી જાય છે। આ વખતે પણ બાળકોની નાદુસ્ત તબીબને કારણે ગરિમાજીએ તેમના ભાઈને ફોન પર કહ્યું કે તેઓ ભાઈબીજ પર તિલક કરવા આવી શકશે નહીં। તેથી માધવજી તેમની બહેન પાસે તિલક કરાવવા આવ્યા। માધવજી પણ પરિણીત હતા, પરંતુ તેમની પત્ની, તે પણ તેમના એકમાત્ર નણંદને ખૂબ પ્રેમ કરતા હતા। પરિવારમાં બધું સારું હતું। બંને ભાઈ બહેન પોતપોતાના પરિવારમાં તેમના જીવનસાથી સાથે ખૂબ જ સારું જીવન જીવતા હતા। અહીં ગરિમાજીને 3 બાળકો હતા, સૌથી મોટો દીકરો અને 2 નાની દીકરીઓ। આ રીતે સમય વીતતો ગયો। શુભમજી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા, જ્યાંમાંથી તે પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા અને પોતાના બાળકોને સારું જીવન આપતા હતા, કારણ કે શુભમજી માતા પિતાનું થોડા વર્ષો પહેલા અચાનક અવસાન થયું હતું। હકીકતમાં
ગામમાં જમીનના વિવાદને કારણે તેમના માતા પિતાની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે તે પરિવાર સાથે શહેરમાં સ્થાયી થયા હતા. થોડા સમય પહેલા તેમના પિતાએ શહેરમાં એક પ્લોટ ખરીદ્યો હતો અને શુભમજી શહેરમાં આવ્યા હતા અને તેમના ગામની બધી જમીન વેચીને ત્યાં સ્થાયી થયા હતા. તેમણે ત્યાં એક સુંદર ઘર બનાવ્યું અને પરિવાર સાથે ત્યાં રહેવા લાગ્યા. પોતાના બાળકોના ભવિષ્યને જોતા તેમણે તેમના 3 બાળકો જ્યારે નાના હતા ત્યારે તેમના નામે 5 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા હતા. આ કારણે તે પોતાના બાળકોના ભવિષ્યની ચિંતામાંથી લગભગ મુક્ત થઈ ગયા હતા. હવે તે ફક્ત તેમના બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખતા હતા. કારણ કે તે સારી રીતે જાણતા હતા કે તેમના બાળકો લગ્નની ઉંમરના થશે ત્યાં સુધીમાં તેમની ફિક્સ ડિપોઝિટના પૈસા તેમના બાળકોના લગ્ન આરામથી કરવા માટે પૂરતા હશે. તેથી જ તેઓ કોઈ પણ પ્રકારના ટેન્શન વગર પોતાના પરિવાર સાથે સુખીથી સમય પસાર કરતા હતા અને બાળકો માટે થતા રહેતા હતા. થોડા જ સમયમાં મોટા પુત્રનું 12મું પણ પૂરું થયું અને તે ગ્રેજ્યુએશનમાં આવ્યો. આગળની ડિગ્રી માટે તે શહેરની બહાર જઈને એન્જિનિયરિંગનો કોર્સ કરવા માંગતો હતો, જેના માટે તેમના પુત્રને અનુમતિ આપી, કારણ કે તે અભ્યાસમાં સારો હતો અને પછી તે પોતાના બાળકોનું સારું ભવિષ્ય જોવા માંગતા હતા. દરેક માતા પિતાની જેમ તેઓ પણ ઈચ્છતા હતા કે તેઓએ જીવનમાં કંઈ કર્યું હોય કે ન કર્યું હોય, પરંતુ તેમના બાળકોએ તે બધું જ કરવું જોઈએ જે તેઓ ઈચ્છે છે. તેથી જ તેમણે તેમના પુત્રને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અપાવ્યો. શુભમજીએ તેમના પુત્રનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો અને તેમની 2 નાની પુત્રીઓનો પણ અભ્યાસ ચાલુ રાખ્યો. તેમની બંને દીકરીઓ પણ અભ્યાસમાં ઘણી સારી હતી, એટલે જ તેણીઓ પણ કંઈક કરવા ઈચ્છતી હતી અને તેથી જ બંનેને સારી કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું. આ બંને છોકરીઓ તેમનું પહેલું વર્ષ પૂરું કરી શકી ત્યાં સુધીમાં તેમના ભાઈની કોલેજ પૂરી થઈ ગઈ હતી અને તે એન્જિનિયરિંગ ડિગ્રી લઈને ઘરે આવી ગયો હતો. હવે તેમના પુત્રનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું હતું અને તેમની પુત્રીઓ પણ અભ્યાસ કરતી હતી. શુભમજીએ નક્કી કર્યું હતું કે તેઓ તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવશે. તેઓ કોઈના લગ્ન માટે ઉતાવળ કરશે નહીં, કારણ કે તેમના સમયમાં તેમના માતા પિતા એટલા સાક્ષર ન હતા અને ન તો તેઓ વસ્તુઓને એટલી સમજતા હતા. ગામડાની રૂઢિચુસ્ત વિચારસર મુજબ તેઓએ તેમના બાળકોના લગ્ન કરાવ્યા. એટલે કે શુભમજી જ્યારે 15 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા અને તેમની પત્ની તેમના કરતાં પણ નાની હતી, પરંતુ તે પછી બંને પોતાના ઘરે જ રહ્યા અને જ્યારે ગરિમાજી 18 વર્ષના થયા તો તેઓ તેમના સાસરિયાના ઘરે આવી ગયા હતા. પરંતુ 18 વર્ષનું બાળક પણ ક્યાં મોટું કહેવાય, તેથી જ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ગરિમાજીની સાથે શુભમજીને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે ત્યારે જ નક્કી કર્યું હતું કે તે તેમની પત્નીને જીવનભર સાથ આપશે, પછી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય તે તેમને એકલી નહીં છોડે. અને ત્યારથી આજ સુધી શુભમજીએ આ જ નિભાવ્યું છે. તેમણે ક્યારેય પણ પોતાની પત્નીને કોઈ પણ મુશ્કેલ સમયમાં કોઈ પણ સંજોગમાં એકલા હોય યા નહીં, ભલે આખી દુનિયા તેમની સામે ઊભી હોય, પરંતુ શુભમજી હંમેશા તેમની પત્ની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહ્યા. શુભમજીએ તેમની પત્ની પર આવતા દરેક સંકટને સૌથી પહેલા પોતાના પર લઈ લીધા અને આ માટે ગરિમાજી પણ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કે એવા સમયે જ્યારે આસપાસના તમામ પુરુષો તેમની પત્નીનો ઉપયોગ માત્ર એક જ ચીજ વસ્તુ તરીકે કરતા હતા, જ્યાં મહિલાઓનું કામ માત્ર ઘરનું ભોજન રાંધવાનું અને પોતાના પરિવારના સભ્યોને પીરસવાનું હતું, ત્યાં શુભમજીએ તેમની પત્નીને પૂરો આદર અને પ્રેમ આપ્યો. અને જ્યારે શુભમજીએ તેમની પત્નીને આદર આપ્યો તો કોઈ તેમની સાથે જોરદાર અવાજ વાત કરવાની હિંમત કેવી રીતે કરી શકે. પણ ખરાબ સમય આવ્યો ત્યારે બિચારા શુભમજી શું કરી શકે. તેમનો આખો પરિવાર ગામથી દૂર ચાલ્યો ગયો હતો. હવે આજે જ્યારે દીકરો ભાગીને પાછો આવ્યો ત્યારે બંને ખૂબ ખુશ હતા, કારણ કે હવે દીકરાના ભણતર પછી તે 2-4 વર્ષમાં ક્યાંક સારી રીતે સેટલ થઈ જશે અને પછી દીકરાની સાથે સાથે દીકરીઓ વિશે પણ વિચારવા લાગ્યા. તેઓએ વિચાર્યું હતું
કે જો તેમની પુત્રીઓને જીવનમાં કંઈક કરવું હોય અને કંઈક બનવું હોય તો તેઓ તેમને રોકશે નહીં. અને તેઓએ તે જો કર્યું. અહીં ગ્રેજ્યુએશન પછી તેમનો દીકરો એક પ્રાઇવેટ કંપનીમાં 1 વર્ષ નોકરી કરવા લાગ્યો અને અહીં બંને દીકરાઓ તેમના ગ્રેજ્યુએશનમાં વ્યસ્ત રહી. પરંતુ આવી પ્રાઇવેટ કંપનીમાં 1 વર્ષ વેડફ્યા બાદ તેમના પુત્રને લાગ્યું કે હવે તેને બીજી માસ્ટર ડિગ્રી લેવી જોઈએ. તે પછી તે નક્કી કરશે કે તે શું કરવા માગે છે કે શું નહીં. પુત્રના કહેવા પર શુભમજીએ તેને ફરી એક કોલેજમાં પ્રવેશ અપાવ્યો અને તેમનો દીકરો ફરીથી તેના અનુષ્ઠાન અભ્યાસ માટે રોજ કોલેજ જવાનું શરૂ કર્યું. અને બધા જાણે છે કે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીને ઘણો ખર્ચ થાય છે, પણ તે કંઈ કમાઈ શકતો નથી. તેવી જ રીતે શુભમજીનો પુત્ર રાજીવ પણ ઘણો ખર્ચ કરતો હતો, પણ તેની આવકનો એકમાત્ર સ્ત્રોત તેની માસિક પોકેટ મની હતી, જે શુભમજી દર મહિને તેને આપતા હતા. એટલું જ નહીં, તેની 2 બહેનોને પણ આપતા હતા, પરંતુ તે બંને પૈસા બચાવીને કોઈ તહેવાર પર ક્યારેક તેમના ભાઈ માટે તો ક્યારેક તેમના માતા પિતા માટે કોઈ ગિફ્ટ લાવતી હતી અને તેમના પૈસા ઘરે આ રીતે ખર્ચતી હતી. શુભમજીની દીકરીઓને ફાલતુ ખર્ચ કરવાની આદત ન હતી અને તે બંને ખંતથી અભ્યાસ કરતી હતી, પણ બંને ભવિષ્યમાં શું કરવું અને શું નહીં તે અંગે હજુ સુધી વિચાર્યું ન હતું. હવે રાજીવે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું શરૂ કર્યું અને તેમની બંને દીકરીઓએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હવે બંનેએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી બંનેએ કોમ્પ્યુટર કોર્સ વગેરે શીખવાનું શરૂ કર્યું અને થોડા સમય માટે તેઓએ બીજી કેટલીક પરીક્ષાઓની તૈયારી પણ કરી, પરંતુ તેમાંથી કોઈની પસંદગી ન થઈ. અને અહીં તેમના ભાઈઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી એક ખાનગી કંપનીમાં નોકરી કરવાનું શરૂ કર્યું, પણ હવે તેનો પગાર પહેલાં કરતાં સારો હતો અને આ તેના પોસ્ટ ગ્રેજ્યુએશનનો ફાયદો હતો. પગાર વધારાની સાથે તેનું ગૌરવ પણ વધ્યું. અહીં જ્યારે તેમની દીકરીઓના ભણતર પછી તેમના માતા પિતાને આશાનું કોઈ કિરણ ન દેખાયું, ત્યારે તેમણે વિચાર્યું કે તેમની દીકરીઓના લગ્ન કરાવી દેવા જોઈએ. અને તેથી જ તેમણે તેમના સંબંધીઓ સાથે વાત કરી અને ટૂંક સમયમાં તેમને બંને માટે ખૂબ જ સારા પરિવારમાંથી પ્રસ્તાવ મળ્યો. પહેલાં તો તેઓ આ પ્રસ્તાવ ઈચ્છતા ન હતા, પરંતુ એકવાર તે લોકોને મળ્યા પછી શુભમજીના મનમાં વિચાર બદલાઈ ગયા. હવે તે વિચારવા લાગ્યા કે તેમની દીકરીઓને ભણવામાં ખાસ રસ નથી અને પછી આવી સ્થિતિમાં તેમના સાસરિયાઓ પણ ભણે એવું ઈચ્છે છે. જો તે ભણવા માંગતી હોય તો તેમના સાસરિયાઓને કોઈ વાંધો નથી. આપણે પણ માત્ર આટલું જ ઈચ્છીએ છીએ અને આપણે બીજું શું કરવાનું છે. આ બધું વિચારીને તેઓ પણ આ પ્રસ્તાવ માટે સંમત થયા અને તેમની 2 દીકરીઓના લગ્ન બાદ તે ઘર છોડીને તેમના સાસરે જતી રહી હતી. દીકરીઓના ગયા પછી શુભમજી અને તેમની પત્ની બંને ઘરમાં એકલા રહી ગયા હતા, કારણ કે ગરિમાજી સવારે પુત્ર માટે ભોજન બનાવતા હતા અને બપોરનું ભોજન પેક કરતા હતા. ત્યાર પછી રાજીવ જમવાનું લઈને પોતાની કંપની માટે નીકળી જતો હતો અને શુભમજી પણ કામ પર જતા હતા. તેથી બિચારા ગરિમાજી ઘરે બેસીને કંટાળી જતા હતા. આ રીતે થોડા મહિનાઓ વીતી ગયા. હવે શુભમજીએ તેમના પુત્રને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું તો તે બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે ભલા આ પણ કોઈ સમસ્યા છે અને આનો ઉકેલ શું હોઈ શકે. રાજીવ બોલ્યો કે માતા પણ કમાલ કરે છે, ભલા આ શું કોઈ સમસ્યા છે? તું આટલી નાની વાતને લઈ નકામી પરેશાન થાય છે. અરે માતા, બહેનોને વિદાય આપ્યાને હજુ 6 મહિના થયા પણ નથી અને તું અત્યારથી ઘરમાં એકલતા અનુભવવા લાગી છે. હવે આનો ઉપાય શું હોઈ શકે? તો ગરિમાજીએ તેને કહ્યું કે મારી સમસ્યાનો ઉકેલ હોઈ શકે છે જે રીતે તમે મારી બંને દીકરીઓને મારાથી દૂર રાખી, એ જ રીતે હવે તમે કોઈ બીજાની દીકરીને મારી દીકરી બનાવીને આ ઘરમાં લાવો. આ સાંભળીને બંને ચોંકી ગયા. તો ગરિમાજીએ સમજાવતા રાઘવને કહ્યું, અરે મૂર્ખ, હું તારા લગ્નની વાત કરું છું. હવે મારી દીકરીઓ તો ચાલી ગઈ છે, તો તારા લગ્ન થશે ત્યારે તારી પત્ની પણ આ ઘરમાં વહુ બનીને આવશે. તો પછી મને શું કમી હશે? તારી પત્ની આ ઘરમાં ક્યારેક આવશે તો હું મારી દીકરીઓની ગેરહાજરી અનુભવીશ નહીં. 2 દીકરીઓ નથી, પરંતુ એક તો ખરી. ઓછામાં ઓછું મને એકલતાનો અહેસાસ તો નહીં થવા દે. કોઈ રીતે ગરિમાજીએ આજ સમય પ્રયાસ કર્યો હતો
કે તે બંનેને કોઈક રીતે સમજાવે અને કોઈક રીતે તેમના પુત્રના લગ્ન કરાવે. શરૂઆતમાં થોડો સમય તેમનો પુત્ર વિલંબ કરતો રહ્યો, પરંતુ એક દિવસ છોકરી તરફથી રાજીવના ફોન પર એક ફોટો મોકલવામાં આવ્યો. તેથી તેને જોઈને રાજીવ મનમાં ખુશ થઈ ગયો, કારણ કે તેને છોકરી પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. તેથી જ રાજીવે તેના પરિવારના સભ્યો સાથે છોકરીને જોવાની ના પાડી નહીં. બધાને છોકરી ખૂબ ગમી અને હવે વાત આગળ વધી અને રાજીવના લગ્ન નક્કી થઈ ગયા. ટૂંક સમયમાં એવો સમય પણ આવ્યો જ્યારે રાજીવના લગ્ન અંજી સાથે થયા. હવે લગ્ન બાદ તે પુત્રવધુ બનીને સાસરે આવી હતી. અંજુ દેખાવમાં ખૂબ જ સુંદર હતી, પણ તેનું વર્તન તે જેટલી સુંદર હતી તેનાથી સાવ વિરુદ્ધ હતું. તે 4 ગણા વિપરીત વર્તનની છોકરી હતી. તે જેટલી સરળ અને સીધી દેખાતી હતી, વાસ્તવમાં તે એટલી જ હોશિયાર અને ચાલાક હતી. જો કોઈ તેને જોશે તો તેને જોઈને કહેશે કે તે કેટલી નિર્દોષ અને સીધી સાદી છોકરી છે. તેણીને કોઈની સાથે કેવી રીતે વાત કરવી તે પણ ખબર નથી, પરંતુ વાસ્તવમાં અંજુ લોકોને મુશ્કેલીમાં કેવી રીતે મૂકવા તે સારી રીતે જાણતી હતી. અને સૌથી મોટી વાત એ હતી કે તેને માત્ર પોતાની જ ચિંતા હતી અને બીજા કોઈની નહીં. તેણી હંમેશા તે જ કરતી હતી જે તેણીને કરવાનું મન થાય છે. કોઈએ શું કહ્યું કે સાંભળ્યું તેનાથી તેણીને કોઈ ફરક પડતો ન હતો. તે બસ આ રીતે પોતાનું જીવન પસાર કરવા માંગતી હતી. અંજુની સુંદરતાને કારણે જ રાજીવ એક સમયે તેનો દીવાનો બની ગયો હતો. પ્રથમ વખત તેનો ફોટો જોતાની સાથે જ રાજીવને તે પસંદ આવી ગઈ અને તેથી જ આજે તે આ ઘરમાં વહુ બનીને બેઠી છે. પણ અંજુનો જાદુ અહીં અટક્યો ન હતો, બલકે તેની સુંદરતાનો જાદુ રાજીવના માથા પર છવાઈ ગયો હતો. તે આખો સમય અંજુ અંજુ કહેતો રહેતો, જાણે તેને તેના સિવાય બીજું કંઈ જ ન દેખાતું હોય. અંજુનું સંપૂર્ણ ધ્યાન માત્ર પોતાની જાત પર હતું. તે તેના ખાવાથી લઈને સૂવા, જાગવા અને બેસવા સુધીની તમામ બાબતોનું ધ્યાન રાખતી હતી, અને સાથે તેના હાથ પગ અને ચહેરાની સુંદરતાનું પણ ખૂબ ધ્યાન રાખતી. આના માટે તે ન તો ઘરનું કામ કરતી અને ન તો તે સાસુને કોઈ કામમાં મદદ કરવા જતી. શરૂઆતમાં બધું આ રીતે ચાલ્યું કે તે નવી વહુ છે, કાંઈ વાંધો નથી. તેના હાથની મહેંદી પણ હજુ ઝાંખી નથી થઈ. ગરિમાજી પણ આમ જ વિચારતા હતા કે તેના હાથ પરની મહેંદી પણ હજુ ઝાંખી નથી થઈ, અને હું તેણીને અત્યારથી કામ કરાવવા માટે કહી હું મારી જાત પર કોઈ પાપ નાખવા નથી માંગતી નથી. પરંતુ જ્યારે લગ્નને આખો મહિનો થઈ ગયો હતો, પરંતુ અંજુએ આજ સુધી ઘરનું કોઈ કામ કર્યું નથી, ફક્ત સગુનની ખીર બનાવવા સિવાય. અને ખીર બનાવવાના નામે ખબર નથી કે તેણીએ શું બનાવ્યું હતું, જેને બિચારા ગરિમાજીએ ઠીક કરી દરેકને પીરસી. પણ તે શું કરી શકે? તે ગમે તે હોય, તે તેમની વહુ હતી. હવે તેમને તેની સાથે જ રહેવાનું હતું. તેથી બિચારા આ વિચારીને તેમની વહુ સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બીજી તરફ સુભાષજી જે કામ પર જતા હતા એ ઘરની દરેક જવાબદારીમાં એક સરખો હાથ ધરાવતા હતા, અથવા તમે એમ કહી શકો કે ઘરની બધી જ જવાબદારીઓ તેઓ પોતે જ ઉપાડી રહ્યા હતા. હવે આ પરિસ્થિતિમાં પોતાના સસરાને સંભળાવી તેમની પુત્રવધુ પોતાના પર મુશ્કેલીને આમંત્રણ આપવા માંગતી ન હતી. તેથી જ તે ફક્ત તેની સાસુ સુધી જ સીમિત હતી. તે પ્રેમથી તેની સાસુને વાતમાં લલચાવતી અને તેમની સાથે નિર્દોષ અને અજ્ઞાન વર્તન કરતી, જાણે કે તેને કંઈ આવડતું ન હોય. અને તેથી જ તેને નિર્દોષતા પર દયા અનુભવી. ગરિમાજીએ તેને ક્યારેય કોઈ કામ માટે દબાણ કર્યું ન હતું, અને તે પોતે ઘરની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. પરિવારમાં પણ બધું બરાબર ચાલતું હતું, કારણ કે ગરિમાજી અત્યારે ઠીક હતા. તેઓ ઘરની જવાબદારીઓ સંભાળી શકતા હતા. તેથી જ તેમને તેમની વહુથી પણ કોઈ ફરિયાદ ન હતી. પરંતુ તેમને એક સાથે બે આઘાત લાગ્યા. એક તો તેમની દીકરીઓ છૂટાછેડા લઈને ઘરે આવી ગઈ હતી, અને એક દિવસ અચાનક તેમના જીવનમાં તોફાન આવ્યું, જેણે તેમની આખી જિંદગી ઉલટાવી નાખી. બધા સપના અધૂરા રહી ગયા. તેમને શું કરવું અને શું ન કરવું એ સમજાતું ન હતું. ક્ષણભરમાં તેમની આંખોમાંથી બધું જ ગાયબ થઈ ગયું, અને પછી તે ઈચ્છવા છતાં કંઈ કરી શકતા નહીં. એક દિવસ સુભાષીએ કામ પરથી પરત ફરતી વખતે અચાનક એક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. તેમના મૃત્યુ પછી જો કોઈને સૌથી વધુ અસર થઈ હોય તો તે ગરિમાજી હતા.
જે હંમેશા દરેક સારી અને ખરાબ પરિસ્થિતિમાં તેમની સાથે ઊભા હતા. તેમની હાજરીમાં ગરિમાજીને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. અલબત્ત લગ્ન સમયે સુભાષજીની કોમળ ઉંમર હતી, પરંતુ જ્યારથી તેમની પત્ની તેમના ઘરે આવી હતી, તેમણે પોતાને જવાબદાર બનાવ્યા હતા અને તેમની પત્નીને પોતાની જવાબદારી માનીને તેમણે તેમની તમામ ફરજો નિભાવી હતી, જેના કારણે ગરિમાજીને ક્યારેય બહારની દુનિયા સાથે સંબંધ રાખવાની તક મળી ન હતી. તે ફક્ત તેમના ઘર સુધી જ સીમિત હતી. ધીમે ધીમે તે પોતાનું ઘર છોડીને શહેરમાં આવ્યા હતા. તે પછી ગરિમાજીએ સંપૂર્ણ રીતે બહાર જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે ગામમાં બધા પડોશની મહિલાઓ કાકી માસીઓને ઓળખતા હતા, પરંતુ એક અજાણ્યા શહેરમાં જ્યાં સુભાષજી પણ કોઈને ઓળખતા ન હતા, તો તે ત્યાં ભલા કોણને ઓળખશે. શહેરમાં આવ્યા પછી સુભાષજીએ તેમને સાવધાન રહેવા સમજાવ્યું, તો તે વધુ ડરીને જીવવા લાગ્યા હતા. તો ત્યારે સુભાષજીએ તેમને સમજાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિથી ડરવાની જરૂર નથી, કારણ કે તે હંમેશા તેમની સાથે છે. તે તેમને માત્ર એટલું જ સમજાવવા માંગતા હતા કે શહેરમાં ઘણા જુદા પ્રકારના લોકો હશે, જે દેખાડો કરે છે અને વાસ્તવિકતામાં કંઈક બીજું છે. તેણે આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. તેથી ગરિમાજીએ આનો સૌથી સરળ ઉપાય વિચાર્યો કે તેમનો કોઈનામાં બહુ રસ નહીં હોય, અને પછી જો તેમને કોઈની સાથે વાત કરવી હોય તો પણ તે માત્ર એટલું જ સીમિત રહેશે. ઘરમાં કોઈ મિત્રતા નહીં હોય, કારણ કે તે તેમના બાળકોને તે જ શીખવતા હતા કે દીકરા, તારે ગમે તે કરવું હોય તે કર, મિત્રતા કરવી હોય તો તે પણ કર, પરંતુ આ બધું ફક્ત ઘરની બહાર જ સીમિત હોવું જોઈએ. ઘરની અંદર આ બધી વસ્તુ જરૂરી નથી. પછી બધા બાળકોએ પણ થોડા મોટા થયા ત્યાં સુધી આ વાત ખૂબ સારી રીતે સ્વીકારી, પરંતુ પછી તેમની વિચારસરણીનો વિકાસ થતો રહ્યો. આ બાજુ પોતાના આ વિચારને કારણે ગરિમાજી ક્યારેય ઘરની બહાર ગયા ન હતા, અને ન તો તેમણે ક્યારેય દુનિયાનો સામનો કર્યો હતો. તો અચાનક દરેક મુશ્કેલીનો સામનો કરવો, દરેક સમસ્યાનો સામનો કરવો તેમના માટે મોટો પડકાર હતો. તેથી જ આ બધી બાબતોમાં તેમનો સાથ આપવા માટે તેમના ભાઈ માધવજી હવે તેમની ઢાલ તરીકે તેમની સાથે ઊભો હતો. કારણ કે તે તેમની બહેનને ખૂબ સારી રીતે ઓળખતા હતા, કારણ કે તે શરૂઆતથી ખૂબ જ સરળ અને સીધી હતી. લગ્ન પછી પણ તે એવા જ રહ્યા. તેમને ક્યારેય હોશિયાર અને ચાલાકીથી કોઈ કામ કર્યું ન હતું. જેમ તે સરળ સ્વભાવના હતા, તેમ બીજાઓને તેટલા જ સરળ માનતા હતા. તેમને લાગ્યું કે વિશ્વાસના અન્ય લોકો પણ શુદ્ધ હૃદયના છે. તે આ દુનિયાના કપટ અને માયાથી દૂર હતા, કારણ કે તેમનો બીજો પુત્ર પણ ખૂબ જ બુદ્ધિશાળી હતો. હવે તેણે પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂરું કરી લીધું હતું. તેની ઉંમર પણ લગ્ન માટે લગભગ યોગ્ય હતી. પરંતુ સુબોધજીના મૃત્યુના સમાચારે અચાનક ગરિમાજીની વૃદ્ધાવસ્થાને ઘેરી લીધી, અને તેઓ દિવસે ને દિવસે વધુને વધુ વૃદ્ધ થતા ગયા. તેમની સ્થિતિ સારી બનાવવા માટે તેમના ભાઈ અને તેમના બાળકો સહિત તેમના પરિવારના સભ્યોએ તેમને સમજાવ્યા. ધીરે ધીરે ગરિમાજીએ પોતાની જાતને સંભાળી લીધી અને જીવન ફરી પાટા પર ચાલવા લાગ્યું. ગરિમાજી હજુ પણ પોતાની દુનિયા પૂરતી જ સીમિત હતા. જે દુનિયા તેમના માટે પહેલા સીમિત હતી, તેનું એક જ કારણ હતું કે હવે તેમનો દીકરો પણ મોટો થઈ ગયો હતો, અને તેમના ભાઈ દરેક પરિસ્થિતિ અને દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઊભા હતા. થોડા સમય પછી ગરિમાજીએ વિચાર્યું કે તેમને તેમના પુત્રના લગ્ન વિશે વિચારવું પડશે, કારણ કે હવે તેની ઉંમર પણ થઈ ગઈ છે. હવે તે નોકરી પણ કરે છે. તેથી ગરિમાજીએ તેમના બીજા પુત્ર કુંદનના લગ્નની વાત શરૂ કરી હતી, જેમાં તેમના ભાઈ માધવજીએ તેમને ટેકો આપ્યો હતો. અહીં જ્યારે ગરિમાજીએ તેમના પુત્રના લગ્ન માટે મેચ શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેમના પુત્રએ તેમને કહ્યું કે તે તેની કોલેજની એક છોકરીને પસંદ કરે છે, અને તે તેના પિતાના મૃત્યુ પહેલાં તેમની સાથે આ વિશે વાત કરવા માંગતો હતો. પરંતુ તે તેમને કંઈ કહે તે પહેલાં તેના પિતાએ આ દુનિયા છોડી દીધી, અને ત્યારબાદ તેને ક્યારેય તક મળી નથી. પોતાના પુત્રની વાત સાંભળીને ગરિમાજીએ પણ તેની ખુશી માટે તેમને છોકરી સાથે મળવાનું નક્કી કર્યું, અને પુત્રની ખુશી જોઈને તેમણે પણ તેના લગ્ન માટે હા પાડી દીધી. તેમના ભાઈ માધવજીએ લગ્નની તમામ જવાબદારી પોતાના ખંભા પર લીધી, અને ખૂબ જ જલ્દી કુંદનના લગ્ન થઈ ગયા.
અને હવે કુંદનના લગ્ન પછી ઘરમાં નવી વહુ આવી. જેમ દરેકને અપેક્ષાઓ હોય છે, તેમ ગરિમાજીને પણ તેમની વહુ પાસેથી કેટલીક અપેક્ષાઓ હતી. અને સૌથી મોટી અપેક્ષા એ હતી કે તેમની વહુ મોટી વહુની જેમ ન નીકળે. તે આ ઘરની વહુ હોવાના નાતે આ ઘરને હંમેશા સંભાળી રાખે. તેની બાજુથી સંબંધોમાં તિરાડ આવે એવું ક્યારેય ન કરે. કારણ કે મોટી વહુએ આ ઘરમાં પહેલેથી જ ઘણી સમસ્યાઓ ઊભી કરી હતી. તે ઈચ્છતા હતા કે આ ભાઈ બહેનનો સંબંધ સમય પહેલા અલગ ન થઈ જાય. પણ કદાચ આ તેમની વિચારસરણી અને વિચારધારાની મર્યાદા હતી, કારણ કે તેમની વહુએ આવું કંઈ વિચાર્યું ન હતું. રાજીવ તેની પત્ની સાથે ઘર છોડી ગયો હતો અને અહીં કુંદન અને તેની પત્ની પોતાનું જીવન અને તેમની પોતાની જીવનશૈલી હતી, કારણ કે તે પ્રેમ લગ્ન કર્યા હતા. તેથી તેણીએ હંમેશા પ્રયત્ન કર્યો કે તેના પતિ તેના આદેશનું પાલન કરે. અને તે જ રીતે તેમનો પુત્ર કુંદન પણ તેણીની ધૂન પર નાચતો હતો. અને તેઓ આમાં પણ કંઈ કરી શકતા ન હતા, કારણ કે તે પુત્રી હવે વહુ વચ્ચે અણબનાવ બનાવવા માંગતા ન હતા અને ન તો તે બંને વચ્ચે ઝઘડાનું કારણ બનવા માંગતા હતા. પરંતુ તે પોતાની વહુ દ્વારા આ રીતે અપમાનિત થવા માંગતા ન હતા. પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ધીરે ધીરે કુંદનના લગ્નને 3 મહિના વીતી ગયા. પણ બહુરાણી ઘરમાં જેટલું કામ પોતે કરતી હતી, તેના કરતાં બમણું કામ તેની સાસુ પાસે કરાવતી. અને પોતાની માતાને કામમાં કચડતી જોઈને કુંદનની બહેનો પોતે જ તેમને મદદ કરવા લાગતી. હવે તે તેની ભાભી જેવી તો ન હોઈ શકે ને, પણ કુંદનની પત્નીને આ ના ગમ્યું અને તે કુંદનના કાન ભરવા લાગી કે તારી બહેનો અહીંયા ક્યાં સુધી પડી રહેશે? વહેલામાં વહેલી તકે કે તેમને સાસરે મોકલવાનું નક્કી કર. હું આ ઘરમાં વધુ મુશ્કેલી નથી ઈચ્છતી. કુંદન પણ તેની પત્નીની વાતથી પ્રભાવિત થઈ ગયો અને તેણે તેની માતાને કહ્યું કે માં, તું આ બંનેના લગ્ન કેમ નથી કરાવતી? ચાલો કોઈ યોગ્ય શોધીએ, લગ્ન કરાવી દઈએ, તો તું તારી જવાબદારીઓમાંથી પણ મુક્ત થઈ જઈશ અને તારી તબિયત પણ સારી નથી. કાલે તને કંઈ થશે તો આ બંને શું થશે? પુત્રની વાત સાંભળીને અને પુત્રવધૂનું વલણ જોઈને ગરિમાજીને તેની વાત પર બિલકુલ સાચી લાગી અને તેમને લાગ્યું કે તેમણે તેમની દીકરીઓના લગ્ન સમયસર કરાવવા જોઈએ. આ માટે તેમણે સંબંધ શોધવાની શરૂઆત કરી, જેમાં પ્રથમ કુંદનની પત્ની મોહિનીએ તેમના માટે સંબંધ બતાવ્યો, જ્યાં છોકરાઓ ઘણા અમીર હતા, પણ તેમનામાં એક અમીર વ્યક્તિના તમામ ગુણો હતા. વાસ્તવમાં તે મોહિનીના દૂરના પિતરાઈ ભાઈ હતા. બંને ભાઈઓ એકબીજાથી ચીડિયાતા હતા. એકને સિગારેટ પીવાનો શોખ હતો તો બીજાને બીજો શોખ હતો. આવા સંબંધોથી અજાણ ગરિમાજીએ તેમની પુત્રીઓ માટે આ બંનેને પહેલેથી જ પસંદ કર્યા હતા. એ તો ભગવાનની કૃપાથી છે કે એક દિવસ માધવજીના પુત્રએ તે 2 છોકરાઓને નશામાં ધૂત અને જાહેર સ્થળે હંગામો કરતા જોયા હતા. અને જ્યારે તેણે માધવજીને આ વાત કહી ત્યારે માધવજી ખૂબ ગુસ્સે થયા અને તેમણે કુંદન સાથે મોહિનીને ચેતવણી આપી અને કહ્યું કે હવેથી જો તમે બંને તેમના માટે આવો કોઈ સંબંધ સૂચવો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને જ્યાં સુધી સંબંધ શોધવાની અને તેમના લગ્ન કરવાની વાત છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું જાતે જોઈશ કે મારે શું કરવું કે શું નહીં. માધવજીએ તેમની ભાણીઓ માટે સારા સંબંધો શોધવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમય વીતતો ગયો અને માધવજીને ઘણા સારા 2 સંબંધો મળ્યા, જ્યાં છોકરાઓ બહુ અમીર ન હતા, તેમની પાસે સારી નોકરી હતી અને પરિવારનો ખર્ચ પણ ખૂબ આરામથી ચલાવતા હતા અને તેમની પાસે થોડી જમીન અને મિલકત પણ હતી. પણ સૌથી સારી વાત એ હતી કે એ 2 છોકરાઓ માંથી એક પણ દારૂ, સિગરેટ કે માદક દ્રવ્યનું કોઈ વ્યસનથી વાત તો છોડો, તેમને સોપારી કે ગુટખા ખાવાની આદત ન હતી. તેઓ ખૂબ સભ્ય અને સંસ્કારી છોકરાઓ હતા. હવે જ્યારે માધવજીને તે બંને છોકરાઓ ગમી ગયા, ત્યારે ગરિમાજીને પણ તેમની સાથે કોઈ વાંધો ન હતો અને તેમણે તેમની બંને દીકરીઓના લગ્ન તમામ જવાબદારી તેમના ભાઈને સોંપી દીધી હતી. સમયની સાથે બંને દીકરીઓના લગ્ન પણ પૂરા થઈ ગયા અને બંને સાસરે જવા નીકળી ગઈ. બંને દીકરીઓના લગ્ન પછી ગરિમાજી પોતાની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા. હવે સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી
કારણ કે તેમને ન તો તેમની દીકરીઓના લગ્નની ચિંતા હતી કે ન તો તેના પુત્રની, પરંતુ તેમનું વહુ મોહિની જરા પણ ખુશ ન હતી, કારણ કે તે જે ઈચ્છતી હતી તે ક્યારેય મેળવી શકતી ન હતી. તેણીએ વિચાર્યું હતું કે તેની નણંદના લગ્ન બગડેલા વાઘેલા છોકરાઓ સાથે કરાવશે, જેમને વડીલો સાથે વાત કરવાની શિષ્ટાચાર ન હતી. પરંતુ માધવજીના કારણે તેના સપનાઓ પર પાણી ફરી વળ્યું તો તે ગુસ્સે તો થાય ને, અને તેનો આ ગુસ્સો બીજા કોઈ પર નહીં પણ ગરિમાજી પર નીકળવાનો હતો, કારણ કે તે સારી રીતે જાણતી હતી કે કુંદન તેની પત્નીનો ભક્ત બની ગયો છે. તે તેની પત્નીનો ગુલામ બની ફરે છે, જે પણ કહે છે તે સ્વીકારે છે, અને તે સારી રીતે જાણતી હતી કે તે કોઈ પણ અન્યાય કરશે તો કુંદન ને એટલી હિંમત નહીં થાય કે તે વિરુદ્ધ જાય અને એની માતાને માત આપે. આથી મોહિની એ પોતાનો ગુસ્સો કાઢવાનો શરૂ કર્યો. તે ગરિમાજીને ખૂબ પરેશાન કરવા લાગી. ક્યારેક તે તેમને કોઈ કામ માટે ઠપકો આપતી તો ક્યારેક તે તેમને તેના પરનો બોજ કહેતી, ક્યારેક તે તેમને ખોરાકનો દુશ્મન કહેતી. આ બધી બાબતો તેના માટે સામાન્ય બની ગઈ હતી. તેણે તેની સાસુ સાથે આ રીતે અસભ્ય વર્તન કરવા લાગી હતી. આ દરમિયાન માધવજી તેમની બહેન સાથે ક્યારેક ફોન પર વાત કરતા હતા, કારણ કે સમય જતાં તેમને બહેનના બાળકો મોટા થયા તેમ તેમનો પરિવાર પણ મોટો થયો, અને તેમના બાળકો પણ મોટા થયા, અને તેઓના પણ થયા હતા, અને તેમની બહેનની જેમ તે પણ પોતાના જવાબદારીઓમાં ફસાઈ ગયા હતા. તેથી જ તે પહેલાંની જેમ ફોન કરી શકતા ન હતા, પરંતુ ક્યારેક તેમની તબિયત વિશે પૂછવા પણ જ્યારે પણ તે તેમની સાથે વાત કરતા ત્યારે ગરિમાજી તેમને કશું કહેતા નહીં અને વિચારતા કે નાની નાની વાત દરેક ઘરમાં થાય છે. હવે આવી નાની વાતની ફરિયાદ કોઈને કરવી જ એ સારી વાત નથી, કારણ કે તે જાણતા હતા કે તે તેમના ભાઈને કંઈક કહેશે તો તે તેમના ભાણિયાને અને તેની પત્નીને ઘણું બધું સંભળાવશે અથવા તેમને પોતાની સાથે લઈ જશે. ગરિમાજી આ બધી વાતો વિચારીને હંમેશા પોતાને રોકતા હતા, અને આ રીતે સમય જેમ આગળ વધતો રહ્યો અને તેમની પુત્રવધૂમાં કોઈ ફેર પડ્યો નહીં, બલકે દીકરો ચોક્કસ બદલાઈ ગયો. તેણે પણ તેની પત્નીની જેમ તેની માતા સાથે વાત કરવા માંડી. તેને પણ તેની માતા ભાર લાગતી હતી, કારણ કે હવે ગરિમાજી બહુ કામ કરી શકતા ન હતા. પરંતુ જે દિવસથી ગરિમાજીના હાથમાં ઈજા થઈ તે દિવસથી તે સાવ નિસહાય થઈ ગયા. હવે તેની માતાની સારવાર કરાવવાને બદલે તે આમ વિલંબ કરતા રહ્યા, અને એક પછી એક દિવસ આખો મહિનો પસાર થઈ ગયો, પણ ગરિમાજીની સારવાર ન થઈ, જેના કારણે તેમની સમસ્યા વધી ગઈ. હવે ગરિમાજી પોતાનો હાથ બરાબર ઉપાડી શકતા ન હતા, અને ન તો તે પોતાનું કોઈ કામ બરાબર કરી શકતા હતા. પૈસાની અછતને કારણે તેમના પુત્ર અને પુત્રવધૂએ તેમના માતાની સારવાર ન કરાવી, જેના કારણે આજે પણ બિચારા તેમના હાથથી લાચાર છે. અત્યારે એક હાથ બરાબર હતો, પણ હજુ એક હાથની મદદથી તે પોતાની પુત્રવધૂની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકતી ન હતી, અને તેથી જ્યારે ગરિમાજી તેમના પુત્ર અને પુત્રી માટે કોઈ કામ ના ન હતા, તો ગરિમાજીની પુત્રવધૂએ તેની સાસુને ખૂબ અપમાનિત કર્યા. કોઈ કામ ન કરી શકવાને કારણે તે દુનિયાની બધી વાતો સંભળાવતી રહે છે કે તે પહેલાં જમતી હતી તો કોઈ કામ પણ પતાવી દેતી હતી, પણ હવે તે માત્ર બોજ વધારવા માટે પડી રહે છે. કામ તો કંઈ કરવું નથી, અને ખાવા માટે બધા પહેલાં આવી જાય છે. તેને હરામ ખાવાની આદત પડી ગઈ છે. જો આ પ્રકારની વાતો ગરિમાજીના કાનમાં પડી કે તરત જ તેમનું મન દુઃખી થઈ ગયું. તેમને તેમની વધુ ધારા આટલી ગેરવર્તનની આશા ક્યારેય નહોતી રાખી. પછી વિચાર્યું કે આજે સાંજે જ્યારે દીકરો આવશે તો તે તેમની વહુને ફરિયાદ કરશે, અને તેને કહેશે કે તેની પત્ની કેવી રીતે તેની માતા સાથે ગેરવર્તન કરી રહી છે. અને તેમણે પણ એવું જ કર્યું. સાંજે જ્યારે તેમનો દીકરો પરત ફર્યો તો ગરિમાજીએ પોતાના પુત્રને તેમની વહુ વિશે કહ્યું. તેને કહ્યું કે તેની પત્ની તેમની સાથે કેવી રીતે ખરાબ વર્તન કરી રહી છે, અને તેમના ખાવા પીવા માટે પણ તેમને દોષ આપી રહી હતી, આખી દુનિયાની વાતો સંભળાવી રહી હતી, તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. આ બધું સાંભળીને ગરિમાજીનો પુત્ર પણ તેમના પર બૂમો પાડવા લાગ્યો હતો.
અને ખૂબ જ જોરથી બૂમો પાડતા તેણે કહ્યું, તેણે તારી સાથે શું અન્યાય કર્યો છે? મારો કહેવાનો અર્થ એ છે કે અમે તારા માટે ખૂબ કરીએ છીએ અને અમે તને કંઈ કહી પણ શકતા નથી. તેમ છતાં તું આ ઘરમાં જ રહે છે. જો તને તેણીની વાત ખૂબ ખરાબ લાગે છે તો પછી બીજે રહેવા માટે જગ્યા શોધ, પણ ના, તું અમારા પર દબાણ કરશે અને પછી અમને ફરિયાદ કરશે. હવે અહીંથી ચાલી જા અને આજથી મને મારી પત્ની વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરીશ નહીં. સમજી? જ્યારે દીકરાએ પણ તેની માતા સાથે આટલું અસભ્ય વર્તન કર્યું ત્યારે ગરિમાજીને તે બિલકુલ પસંદ ન આવ્યું અને તે રાતના અંધકારમાં ઘર છોડીને ચાલ્યા ગયા. પુત્રની વાત સાંભળીને તે ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા, પણ થોડે દૂર આવીને તે વિચારવા લાગ્યા કે મારા પુત્ર અને વહુની ચિંતા થતી હશે. વહુને તો નહીં થાય, પણ કમસે કમ મારા પુત્રની ચિંતા તો થઈ જ હોવી જોઈએ કે તેની માતા ક્યાં ગઈ છે. તે શોધતો હતો. તેથી તે થોડે દૂર આવ્યા પછી એક ઝાડ નીચે થોડો સમય બેસી ગયા. હજુ તે રોડ પર વાહન ચાલુ હતા, પરંતુ તે ત્યાં થોડો સમય બેસી રહ્યા. પરંતુ જેમ જેમ અંધારી રાત થવા લાગી તેમ તેમ વાહનો ઓછા થતા ગયા અને તે રોડ નિર્જન થતો ગયો. પરંતુ ઘણા લોકો પછી પણ તેમનો દીકરો તેમને શોધવા ન આવ્યો. બસ આટલું વિચારીને તેમણે પોતાને સંતોષ આપ્યો કે તેમનો પુત્ર ચોક્કસપણે તેણીને શોધવા માટે આવશે. પરંતુ ખરેખર તેમના પુત્રને તેમની પરવાહ ન હતી કે તેની માતા ઘર છોડી ગઈ હતી. બીજા દિવસે સવારે તેમને કોઈ યોગ્ય ઠેકાણું શોધવાનું હતું, કારણ કે તે રાત્રિના અંધારામાં ક્યાં જાય અને એકલા મુસાફરી કરવી યોગ્ય ન હતું. ના જાણે રસ્તામાં શું તકલીફ આવી જાય. હવે બિચારા આ બધું વિચારી પરેશાન થવા લાગ્યા કે ગુસ્સામાં ઘર છોડી નીકળી ગઈ છે. તેમણે ઘર છોડતા પહેલા આ બધું વિચાર્યું ન હતું, પરંતુ હવે અચાનક તે રાત ક્યાં વિતાવશે તે ફક્ત આ જ વિચારી રહ્યા હતા. પછી તેમને નજીકના ગલ્લા પર પડી. હવે તેમને આનાથી વધુ સુરક્ષિત જગ્યા કોઈ ન હોય તેવું લાગ્યું અને તે ત્યાં ગયા અને ગલ્લામાં બેસી ગયા અને સવારના 4 વાગ્યા સુધી ત્યાં જ બેસી રહ્યા. જેમ જેમ લોકો જાગવા લાગ્યા અને ધમાલ શરૂ થઈ, તે ત્યાંથી ચાલવા લાગ્યા અને સતત ચાલતા રહ્યા. આખી રાત ત્યાં રોકાવાનો તેમનો એક જ હેતુ હતો કે તેમનો દીકરો તેમને શોધવા અહીં સૌથી છેલ્લે આવે અને જો તે તેમને શોધશે નહીં તો બિચારો પરેશાન થશે. આથી તે ત્યાં રોકાયા હતા. પણ આખી રાત રોકાયા છતાં તેમનો પુત્ર આવ્યો નહીં. હવે બીજે દિવસે સવારે તે ચાલવા લાગ્યા, પણ તેમને ખબર ન હતી કે તેમણે ક્યાં જવું છે. તે સમજી શકતા ન હતા કે ક્યાં જવું અને ક્યાં ન જવું. પણ માતાના ઘર અને સાસરિયાના ઘર સિવાય બીજી કોઈ જગ્યા ન હતી. હવે તેમનામાં સાસરે જવાની તાકાત હતી, કારણ કે તે તેમની સાસરી નથી, પરંતુ તેના પુત્રનું ઘર હતું, જ્યાં તેમના પુત્ર અને પુત્રવધૂને તેમનું રહેવું બિલકુલ પસંદ ન હતું. તેથી જ તેમના ઘરે પાછા જવાનો અર્થ અપમાન થાય છે અને ત્યાં જવાનો બીજો કોઈ ફાયદો નથી, કારણ કે જે દીકરા વહુએ ઘરમાંથી બહાર જવા મજબૂર કર્યા અને પાછું વળીને જોયું પણ નહીં કે માં ક્યાં ગઈ અને ક્યાં નહીં, તો પછી શા માટે તેઓ તેમની માતાને ઘરમાં પાછા આવવા દેશે? તેથી જ જ્યારે ગરિમાજી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો, ત્યારે તેઓ તેમના ભાઈ માધવજીના ઘર તરફ ચાલવા લાગ્યા, કારણ કે તેમની માતાનું ઘર તેમના ઘરથી લગભગ 20 કિલોમીટર દૂર હતું અને ત્યાં પહોંચવા માટે તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. તેથી તેમણે ચાલવાનું શરૂ કર્યું, કારણ કે આ માર્ગ તેમના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ રહ્યો હતો. તેથી તે તેને ક્યારેય ભૂલી શકતા નથી, કારણ કે તેમની આખી જિંદગી તેમની માતાના ઘરથી તેમના સાસરે અને સાસરેથી માતાના ઘરે પસાર થઈ હતી. તો તે રસ્તો કેવી રીતે ભૂલી શકે? એટલે જ તે પગપાળા જ ચાલતા રહ્યા. ચાલતા ચાલતા ઘણા કલાકો વીતી ગયા. થોડીવાર તે ઝાડ નીચે પડેલા પથ્થર પર બેસી ગયા અને અહીં ત્યાં જોવા લાગ્યા. ક્યારેક તે વિચારે છે કે હું કોઈ સાધન ઊભું રખાવું, પરંતુ ફરી અચાનક વિચારે છે કે કોઈ મારી આ હાલતની મજાક ના ઉડાડે અને પછી હિંમત કરી તે ચાલવા લાગે છે. થાકી જાય તો બેસી જતા અને આજુબાજુ નળ હોય તો પાણી પી લેતા. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. ત્યાં સુધી તપતો સૂરજ અને બપોર તેમના પરથી પસાર થઈ ગયા
અને તે આમ જ સતત ચાલતા રહ્યા. સાંજના 8 વાગી ગયા હતા, પણ તે તેમના ઘરે પહોંચ્યા નહીં, કારણ કે તેમની સ્થિતિ એટલી સારી ન હતી કે તે તેમના ભાઈના ઘરે ઝડપી પગલાએ સાથે પહોંચી શકે. આટલો રસ્તો પૂરો કરતા તેમને ઘણો સમય લાગ્યો હતો, અને છેવટે રાતના 10 વાગે તે તેમના ગામમાં પ્રવેશ્યા. થોડી વારમાં તે તેમના ઘરની બહાર પહોંચ્યા. તે પહોંચતા જ તેમણે દરવાજો ખખડાવ્યો. પછી માધવજીની પત્ની આવ્યા અને દરવાજો ખોલ્યો તો પોતાની નણંદને બહાર અચાનક ઊભા જોઈ તે ચોંકી ગયા. પછી તરત જ હસતા હસતા તેમનો હાથ પકડીને અંદર લઈ જતા કહ્યું, બહેન, આજે તમે અચાનક આ સમયે બહુ સારું કર્યું કે તમે આવી ગયા. ઘણા સમયથી મળ્યા ન હતા. હું રક્ષાબંધન ઉપર પણ આવી શકી ન હતી. તે એકલા જ આવ્યા હતા. તેથી જ હું તેમને કહી રહી હતી કે તે મને તમારા ઘરે લઈ આવે. ઉતરીને નીચે આવો અને જુઓ કોણ આવ્યું છે. આ દરમિયાન માધવજી દરવાજા તરફ વળ્યા. તેમણે જોયું કે તેમની બહેન રાત્રે તેમના દરવાજે ઉઘાડો વિખરાયેલા વાળ સાથે સ્વેટર વગર ગરમ વસ્ત્રો વિના ઊભી હતી. પોતાની બહેનને આવી સ્થિતિમાં જોઈ માધવજી દરવાજે આગળ આવ્યા અને તેમની બહેનને પ્રેમથી પૂછવા લાગ્યા, શું થયું બહેન, આ સમયે આ હાલતમાં? બધું બરાબર તો છે ને? માધવજી એ પ્રેમથી બસ આટલું જ કહ્યું, અને ગરિમાજીની આંખોમાંથી આંસુથી ભરાઈ ગઈ, અને બહેનને તેના ભાઈને ગળે લગાવ્યો અને બંને રડવા લાગ્યા. તેમની ભાભીએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને સમજાવ્યું કે શાંત રહેવું ઠીક છે, આવું થાય છે, રડવાની જરૂર નથી. જ્યારે ગરિમાજી ચૂપ ન રહ્યા તો તેમની ભાભી તેમના પતિ તરફ જોઈને બોલ્યા, આવી વાત કરવાની શું જરૂર હતી? રડાવી દીધા બિચારા તમારા બહેનને. ગરિમા, તું કેમ પરેશાન થાય છે? શું તું એકલા છે? અરે, અમે બધા અહીં છીએ. તારે કોઈ નથી ડરવાની કે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તમારો ભાઈ અને ભાભી હજી જીવિત છે. ગરિમાજીની ભાઈ અને ભાભી તેમને ઘરની અંદર લઈ ગયા અને તેમને આરામથી પલંગ પર બેસાડ્યા અને પીવા માટે પાણી આપ્યું. પાણી પીધા પછી જ્યારે ગરિમાજી થોડા શાંત થયા ત્યારે તેમના ભાઈ અને ભાભીએ તેમને કહ્યું, ગરિમા, સૌથી પહેલા તું મને કહે કે તું આ સમયે હાલતમાં છેવટે થયું શું છે? આના પર ગરિમાજીએ રડતા રડતા તેમના ભાઈને કહ્યું, શું થયું છે એ હું તમને પછી કહીશ ભાઈ, પહેલા મને કંઈક ખાવા આપો, મને ખૂબ ભૂખ લાગી છે. પોતાની બહેન ભોજન માંગે છે તે સાંભળીને માધવજીની આંખોમાંથી આંસુ આવી ગયા, અને તેમની પત્ની પણ પોતાની જાતને રોકી ન શક્યા, પરંતુ તે તરત જ દોડી રસોડામાં ગયા અને પોતાની નણંદ માટે ખોરાક લઈને આવ્યા. અત્યાર સુધીમાં તેમના પુત્રો પુત્રીઓ અને વહુઓ પણ તેમની ફોઈના પાસે પહોંચી ગયા હતા. બધા પોતપોતાના રૂમમાંથી બહાર નીકળીને ત્યાં પહોંચી ગયા હતા. ગરિમાજીની ભાભીએ તેમને ખાવાનું આપ્યું અને ખૂબ પ્રેમથી ખવડાવ્યું. દરમિયાન તેમનો મોટો દીકરો તેમના રૂમમાં દોડી ગયો અને પ્રાથમિક સારવારની કીટ લાવ્યો. તેણે ગરિમાજીના પગ પરના ફૂલ્લાઓ પર મલમ લગાવ્યો અને ઘાસ સાફ કર્યો. માધવજીની પુત્રવધૂએ ઝડપથી તેની ફોઈ સાસુ માટે પાણી ગરમ કર્યું અને નહાવા માટે કપડાં લાવી. ગરિમાજીએ હિંમત ભેગી કરી અને પોતાની ભાભીની મદદથી તેમને સ્નાન કર્યું અને કપડાં પહેર્યા અને ધાબળો વીંટાળીને પરિવારના સભ્યોની વચ્ચે આરામથી બેસી ગયા. હવે તે તેમના ભાઈ અને ભાભીને પોતાના વિશે બધું કહેવા લાગ્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમના પુત્ર અને પુત્રવધૂએ તેમનું જીવન દુઃખથી ભરી દીધું અને કેવી રીતે તેમની પુત્રવધૂ તેમને રાત દિવસ ત્રાસ આપતી હતી. કેવી રીતે પુત્ર અને પુત્રવધૂએ મળીને તેની સાથે દુષ્કર્મ કર્યું અને ગઈકાલે રાત્રે તેમની સાથે જે પણ બન્યું તે બધું તેમણે કહ્યું. પોતાની બહેન પર થયેલા અત્યાચારની કહાની સાંભળીને માધવજી અને તેમની પત્ની બંને ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમને કહેવા લાગ્યા કે હવે તમારે ત્યાં જવાની જરૂર નથી. હવે તું અહીં તારા ઘરમાં આરામથી રહે. આવી નાલાયક ઓલાદ પાસે જઈ તું શું કરશે? અહીં આરામથી રહે, ખા પી અને ચિંતા ન કરે. તેમના ભાઈની વાત સાંભળીને ગરિમાજીએ તેમને કહ્યું કે ભાઈ, હું તારી વાત સાંભળીશ અને આ ઘરમાં રહીશ, પણ હું મારા પતિનું તે ઘર છોડવા માંગતી નથી. મારી પાસે તે ઘર સાથે ઘણી યાદો જોડાયેલી છે. જ્યારે અમારા બાળકો નાના હતા અમે ઘણી મહેનતથી ઘર બનાવ્યું હતું.
તે ઘરની દરેક ઈંટ મારી નજર સામે જ લગાવવામાં આવી હતી. અને હવે જ્યારે બાળકો પોતાના સ્વાર્થમાં આંધળા થઈ ગયા છે અને મને તે ઘરમાંથી કાઢી મૂકી છે અને તે ઈચ્છે છે કે હું ઘર છોડીને જાઉં, તો હું તે ઘર કેવી રીતે છોડી શકું અને તે ઘરથી દૂર જાઉં? એ ઘર એમનું તો નથી, એ ઘર મારા પતિનું પણ છે. હું એમ કહું છું કે એ ઘર મારા પતિનું જ છે. હા, માતા પિતાના મૃત્યુ પછી બધું એમના બાળકોનું છે, તો આ સંબંધમાં એ ઘર એમનું પણ છે. પરંતુ તેમના માતા પિતા જીવતા હોય ત્યારે તેમને ઘરની બહાર કાઢી મૂકે, અથવા માતા પિતાનું ઘર રહેવું મુશ્કેલ કરી દે, અથવા તેમનું 2 ટાઈમનું ભોજન ભારે લાગે, તો શું તેમને આરામથી જીવવા દેવા જોઈએ? તેમની દરેક મનોકામના પૂર્ણ થવી જોઈએ. બાળપણથી લઈને પુખ્તા અવસ્થા સુધી પિતા પોતાના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરે છે, માત્ર તે આશાથી જો તેઓ કોઈ કામ કરવા સક્ષમ ન હોય તો તે તેમના વૃદ્ધાવસ્થામાં એ જ બાળકો તેમનો સહારો બનશે અને તેમને દરેક કામ કરવામાં અને જીવન જીવવામાં મદદ કરશે. અને જો બાળકો તેમને છોડી દે તો શું કરવું જોઈએ? હું તેમને અહેસાસ કરાવવા માંગુ છું કે તેઓએ જે કર્યું તે ઘણું ખોટું હતું. પોતાની વૃત્તિ માતાને ખોટી માનવી કે કેટલું ખોટું છે એ જે મા બાપ પોતાના બાળકો માટે દિવસ રાત મહેનત કરે છે, તે જ બાળકો તેમના માતા પિતા માટે દુઃખ લાવે તે કેટલી હદે યોગ્ય છે. હું તેમને પાઠ ભણાવવા માંગુ છું, ભાઈ, જેથી અન્ય કોઈ બાળક તેમના માતા પિતા સાથે આવું કરતા પહેલા એકવાર વિચારે. જ્યારે તેમને પણ આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેમના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ઠીક છે, તું જે ઈચ્છે છે તેમ જ થશે. હવે સમય આવી ગયો છે કે તારા બાળકોને દિવસના તારા બતાવવાનો. હવે તેમને બતાવવું પડશે કે બાળક ભલે ગમે તેટલો મોટો થઈ જાય, પરંતુ મા બાપ સામે ક્યારેય જીતી શકતો નથી. આખરે મા તો મા જ હોય છે, જે જન્મ આપી તેને મોટો કરી શકે છે. તે જ માં સમય આવે ત્યારે તે તેની અક્કલ ઠેકાણે લાવી શકે છે. તું જરા પણ ચિંતા ન કર, તારો ભાઈ હંમેશા તારી સાથે છે. આટલું કહીને તેમણે પોતાની બહેનને પ્રેમથી ગળે લગાવ્યા અને બધાના ચહેરા પર સંતોષી સ્મિત આવ્યો. હવે ગરિમાજીની ભાભીએ તેમને આરામ કરવાનું કહ્યું અને તેમને પલંગ પર સૂવા માટે કહ્યું. ધીમે ધીમે બધા પોતપોતાના રૂમમાં ગયા અને આરામ કરવા લાગ્યા. બીજા દિવસે જ્યારે ગરિમાજી જાગ્યા ત્યારે તેમના ભાઈ ઘરે ન હતા. તેમને લાંબા સમયથી યોગ્ય રીતે ખાધું ન હતું. આ કારણે તેમના શરીરમાં ઘણી નબળાઈ આવી ગઈ હતી. કારણ કે તે આખો દિવસ ચાલ્યા હતા, તેથી શરીરમાં ઘણો થાક હતો. તેથી તે વહેલા ઉઠ્યા ન હતા, પરંતુ તે જાગ્યા ત્યાં સુધીમાં તેમના ભાઈ ઘરથી બહાર નીકળી ગયા હતા. જ્યારે તે જાગ્યા ત્યારે તેમની ભાભીએ તેમના માટે ચા અને તેમની પ્રિય ખીચડી ચા સાથે તૈયાર કરી. ગરિમાજીને ખાવા પીવામાં જે પણ ગમતું હતું તે તેમની ભાભી સારી રીતે જાણતા હતા અને તેથી જ તેમને માત્ર તેમની પસંદની વસ્તુ જ તૈયાર કરી હતી. ગરિમાજીએ નાસ્તો કર્યો અને ભાભીને પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા હતા. ત્યારે તેમની ભાભીએ કહ્યું કે બહેન તે કોઈ કામ માટે ગયા છે. તેમને કહ્યું હતું કે જ્યાં સુધી તમે જાગો અને ચા નાસ્તો કરશો ત્યાં સુધી તેઓ આવી જશે. આટલામાં માધવજી પણ ઘરની અંદર આવ્યા અને કહ્યું કે તે સાચું જ કહ્યું હતું કે તે મને યાદ કર્યો અને હું હાજર છું. ગરિમાજીના ભાભી માધવજી માટે અને પોતાના માટે ચા લાવ્યા. ત્રણેય સાથે બેસીને ચા નાસ્તો કર્યો. ગરિમાજીએ પોતાના ભાઈને પૂછ્યું કે ભાઈ, તું આટલી વહેલી સવારે ક્યાં ગયો હતો? તેમણે કહ્યું કે હું વકીલ સાથે વાત કરવા ગયો હતો કે આ મામલે શું કરી શકાય. તો વકીલે મને કહ્યું કે સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે તે ઘર કોના નામે છે, ત્યારબાદ જ કંઈક થઈ શકે છે. પછી ગરિમાજીએ કહ્યું કે તે કાગળો કદાચ તેમના પતિના નામે છે, કારણ કે તેમના સાસુ સસરાના અવસાન પછી જ્યારે તેમના પતિએ ઘર ખરીદ્યું હતું ત્યારે તેમણે તે તેમના નામે ખરીદ્યું હોવું જોઈએ. અને જ્યારે તેમણે ઘર ખરીદ્યું હતું ત્યારે બંનેની એટલે કે ગરિમાજી અને શુભમજી સહિત ત્યાં કરવામાં આવી હતી, જેના કારણે એ સ્પષ્ટ થઈ ગયું કે ગરિમાજીને પ્રોપર્ટીમાં નિમિત્ત તરીકે ઉમેરવામાં આવ્યા હશે. હવે બંનેએ સહી કરી લીધી હોવાથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે મિલકત ગરિમાજીની તેમજ તેમના પતિની છે, કારણ કે જો તે તેમના સાસુ અને સસરાના નામે હોત તો તેમના પૌત્ર એટલે કે ગરિમાજીના પુત્રને પણ સમાન અધિકાર હોત. પરંતુ હવે તે મિલકત તેમના અને તેમના પતિના નામે હતી,
તેથી તેના પતિના મૃત્યુ પછી મિલકત પર પ્રથમ હક માત્ર ગરિમાજીનો છે. આવી સ્થિતિમાં પણ માત્ર તેમના પુત્ર જ નહીં પરંતુ કોઈ પણ તેમને ઘરે કાઢવા દબાણ કરી શકે છે. પણ હા, જો તે ઈચ્છે તો તે ઘરમાં બળજબરીથી રહેતી કોઈ પણ વ્યક્તિને ધક્કો મારીને ચોક્કસપણે ઘરની બહાર ધકેલી શકે છે. આ સાંભળીને ગરિમાજીની ખુશી બમણી થઈ ગઈ અને તેમણે રાહત અનુભવી. હવે તેમને ખુશીથી કહ્યું, ભાઈ, હવે તમે આ વકીલ સાહેબ સાથે વાત કરો અને જાણો કે આપણે આગળ શું પગલું ભરવાનું છે. હું મારી નાલાયક વહુને એવો પાઠ ભણાવીશ કે જીવનભર મને ભૂલી શકશે નહીં. હું જમતી વખતે મારા હાથમાંથી ખોરાક છીનવી લેનાર વ્યક્તિને આ રીતે છોડી શકતી નથી. પોતાની બહેનની વાત સાંભળીને માધવજીએ કહ્યું કે તું જરાય ચિંતા ન કર, હું હંમેશા તારી સાથે છું. ટૂંક સમયમાં જ આપણે કોઈક ઉકેલ શોધી કાઢીશું અને બંનેને પાઠ ભણાવીશું. હવે રસ્તો સાફ હતો. જ્યારથી એ ખબર પડી કે મિલકત સુભાષજી અને તેમની પર નીમા નામે છે, તો કાગળો લેવા માટે તેમને ત્યાં જવું પડતું અથવા તેઓએ દાવો કરવો પડતો કે આ ઘર તેમનું છે, જે તેમના પુત્ર અને પુત્રવધૂએ બળપૂર્વક કબજે કર્યું છે. અને પછી પોલીસ લઈ જઈશું તો આપોઆપ ખબર પડી જશે, કારણ કે દીકરા અને વહુને કાગળો કાઢવા જ પડશે. આ ઉકેલ તેમને શ્રેષ્ઠ લાગતો ન હતો. વકીલ સાથે વાત કરવામાં અને અન્ય ઔપચારિકતાઓ પૂરી કરવામાં કેટલાક દિવસો પસાર થઈ ગયા, પરંતુ એક દિવસ પુત્રવધુ અને પુત્ર કોઈ કાર્ય માટે જતા હતા ત્યારે ગરિમાજી તેમના ભાઈ સાથે પોલીસ સાથે તેના ઘરે પહોંચ્યા. વહુરાણીનો દરવાજો ખોલતાની સાથે જ સાસુને દરવાજા પાસે જોઈ ચહેરો નિસ્તેજિત થઈ ગયો અને પોતાની સાસુને જોઈને તે ગુસ્સાથી બબડવા લાગી અને કહ્યું કે તું ફરી અહીં આવી ગઈ? તને કંઈ કામ નથી કે પછી તને તારું અપમાન કરવું બહુ ગમે છે? જ્યારે બહુરાણીએ આ કહ્યું ત્યારે માધવજીએ પાછળથી કહ્યું કે અપમાન તો તેનું થાય છે જેનું થોડું પણ માન હોય. તેથી જ મારી બહેનનું અપમાન થાય છે. પરંતુ દુઃખની વાત છે કે હું તમારું અપમાન પણ કરી શકતો નથી. તરત જ પોલીસ પણ ઘરમાં પ્રવેશવા લાગી. આટલા બધા લોકો અને પોલીસને ઘરમાં ઘૂસતા જોઈને તેણે તેના પતિને બોલાવવાનું શરૂ કર્યું. પછી તેનો પતિ પણ તેના રૂમમાંથી બહાર આવ્યો અને કહ્યું, માતા, તું ફરીથી અહીં આવી ગઈ છે? પછી તેની નજર માધવજી પર પડી. તેમને જોતાની સાથે જ તે ગભરાઈ ગયો, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે તેના મામા તેમની બહેનને તેના કરતાં અનેક ગણો વધુ પ્રેમ કરે છે અને તે લોકોએ તેમની સાથે જે કર્યું તેના માટે તેમના મામા તેમને ક્યારેય માફ નહીં કરે. અને કુંદન વધુ ગુસ્સે થવા લાગ્યો અને બોલ્યો, મામા, તમે અચાનક અહીં કેવી રીતે? તમે મને આવવાના છો તે કહ્યું પણ નહીં. કુંદનની આ વાત પર માધવજી બોલ્યા, જો મેં તને કહ્યું હોત તો હું તારો આ ઉદાસ ચહેરો કેવી રીતે જોઈ શક્યો હોત? મને તારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. અત્યારે હું જે કામ માટે આવ્યો છું એ કામ મારે કરવાનું છે. માધવજીએ ઇન્સ્પેક્ટરને કહ્યું, સાહેબ, આ લોકોને કહો કે તેઓ આ ઘર જલ્દી ખાલી કરવું પડશે, નહીંતર ધક્કા મારી અને અમે તેમને કાઢીશું. પોતાના મામાની વાત સાંભળીને કુંદન ગભરાઈ ગયા અને બોલ્યો, મામા, તમે શું કહી રહ્યા છો? તમે શું કહી રહ્યા છો? અને પોલીસ લાવીને શું કહેવા માંગો છો? આ અમારું ઘર છે અને તમે શું કહી રહ્યા છો? માધવજીએ પોતાના ભાણિયાની વાત સાંભળીને વકીલને કહ્યું કે સાહેબ, બધું સ્પષ્ટ કહી દો. જ્યારે વકીલે આ દાવો કર્યો કે આ ઘર ગરિમાજીના પતિ સુભાષજીનું છે અને તેથી જ તેમના મૃત્યુ પછી પહેલો અધિકાર ગરિમાજીનો છે, તો તેમનો પુત્ર અને વહુ તેમને ઘરની બહાર કરી શકતા નથી. આ બધું સાંભળીને કુંદન ગુસ્સે થયો અને કહ્યું કે આ ઘર દાદાનું છે અને તેથી જ આ ઘર પર મારો પણ હક છે. અને જો પિતાનું ઘર હોય તો પણ આ ઘર પર હક માત્ર માતાનો જ નહીં. હું પણ મારા પિતાનો દીકરો છું અને તેથી જ મારે પણ આ ઘરમાં સમાન અધિકાર જોઈએ છે. આ બાબતે તે લોકોમાં બોલાચાલી થઈ હતી. ત્યારે પોલીસે કહ્યું કે તમે લોકો આ ઘરના કાગળો લાવો અને અમને બતાવો. ઘર કોનું છે અને કોનું નથી તે સ્પષ્ટ થઈ જશે. જો ખરેખર ઘર તમારું છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાંભળીને કુંદન એક કાગળ શોધવા લાગ્યો અને પછી કહ્યું, મને કાગળો ક્યાં છે તે ખબર નથી. તો ગરિમાજીએ કહ્યું કે સાહેબ, હું સારી રીતે જાણું છું કે કાગળો ક્યાં છે. ઊભા રહો, હું લઈને આવું.
ગરિમાજીએ ક્યાંકથી કેટલાક કાગળો કાઢવાનું શરૂ કર્યું અને તેમને બહાર કાઢ્યા અને બહાર લઈ ગયા અને પોલીસને તે કાગળો આપ્યા. કાગળો વાંચીને વકીલના ચહેરા પર સ્મિત આવી ગયો અને તેમણે કહ્યું, ઓ મેડમ, તમારું કામ વધુ સરળ થઈ ગયું છે. આ ઘર તમારા પતિના નામે નથી પણ તમારા નામે જ છે. મતલબ કે તમારા સિવાય આ ઘર પર બીજા કોઈનો અધિકાર નથી. જો તમે ઈચ્છો તો તમારી પરવાનગી વિના આ ઘરમાં કોઈ રહી શકે નહીં. આ સાંભળીને ગરિમાજી વધુ ખુશ થઈ ગયા અને તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂને 2 દિવસમાં ઘર ખાલી કરવાની સૂચના આપી નહીં તો તેઓ સંમત થાય કે ન થાય, તેઓ ઘર ખાલી કરાવી જ દેશે એટલું કહી તે ચાલ્યા ગયા. બંને તેમને રોકવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ તે રોકાયા નહીં. 2 દિવસ સુધી કુંદન તેની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો રહ્યો. તે તેની માતાના ઘરે પણ ગયો હતો, પરંતુ તેને ત્યાં પણ કોઈ મળ્યું ન હતું, કારણ કે તેઓ 2 દિવસ માટે હરિદ્વાર ઋષિકેશ ગયા હતા અને ત્યાંથી ઘરે આવતા જ તેમણે જોયું કે તેમનો પુત્ર અને વહુ હજુ પણ ઘરમાં જ રહે છે. એટલા માટે ગરિમાજીએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે તેઓએ તેમના ઘર પર બળજબરીથી કબજો કરી લીધો છે. તમે તેમને બહાર કાઢો. આ સાંભળીને તેમનો પુત્ર અને પુત્રવધુ માફી માંગવા લાગ્યા અને બોલ્યા કે માં, મને માફ કરો. તમે અમારી માં છો. માનું હૃદય પથ્થર જેવું કઠણ હોઈ શકે. શક્ય નથી. તમે અમારા વિશે ખરાબ વિચારી શકતા નથી. તમે અમને આમ કેવી રીતે છોડી શકો છો? આખરે અમે તમારા બાળકો છીએ. અને આવી હજારો વાતો તેમને કહેવાનું શરૂ કર્યું. પણ આ વાતને ગરિમાજીએ ખરેખર તેમનું હૃદય પથ્થરનું બનાવી લીધું અને તેમના પુત્રનું એક ન સાંભળ્યું અને તેને ધક્કો મારીને ખેંચીને ઘરની બહાર કાઢ્યો અને તેમના ઘરમાં સુખેથી રહેવા લાગ્યા. હવે ખરેખર તે એકલા હતા, પરંતુ શાંતિથી પોતાની જિંદગી જીવી રહ્યા હતા અને તે આ વાત સારી રીતે સમજી ગયા હતા કે જેવા તેમના પુત્રવધુ હતા તેના કરતાં કોઈ ન હોય તે સારું છે. તેનાથી સારું તો તે એકલા રહે છે અને તેથી જ તેમણે એકલા જીવન જીવવાનું શરૂ કર્યું અને પહેલા કરતાં વધુ સારું જીવન જીવવાનું શરૂ કર્યું. તેમના ભાઈ ભાભી અને તેમના બાળકો પણ ગમે ત્યારે તેમની પાસે આવતા, જેના કારણે તેમને વધુ એકલતાનો અનુભવ થતો ન હતો અને તેમને કોઈની વાતો પણ સાંભળવી પડતી ન હતી. હવે તે શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા હતા, કારણ કે તેમના પુત્ર અને વહુએ જે પણ કામ કર્યું છે તેમને તેમના કર્મોનું જ ફળ મળ્યું છે. તેથી જ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જો કોઈ વ્યક્તિ કોઈનું ખરાબ કરે તો તેની સાથે કંઈ સારું ન થઈ શકે. તેથી આપણે કોઈ પણ કામ ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને કોઈનું દિલ આપણા કારણે ન દુભાય. મિત્રો, આ અમારી આજની વાર્તા હતી. તમને આજની વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી કરીને તમને આવનારા વિડીયોની સૂચનાઓ મળતી રહે. આજ માટે આટલું જ. હું તમને એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે મળીશ. ત્યાં સુધી મારા પ્રિય મિત્રો, તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.